કર્મયોગ પર જાણીતા કથાકાર મહાદેવભાઈ પ્રસાદ મહેતાનું વક્તવ્ય યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ચિંતન શિબિરમાં બીજા દિવસનો પ્રારંભ પ્રખ્યાત કથાકાર અને વક્તા મહાદેવભાઈ પ્રસાદ મહેતાના કર્મયોગ પર વક્તવ્યથી થયો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં દ્વિતીય દિવસના સત્રની શરૂઆત કરાવતા મહાદેવભાઈ પ્રસાદ મહેતાએ કર્મયોગી થકી જન કલ્યાણની વિભાવના કઈ રીતે સાર્થક કરી શકાય તેનું ચિંતન રજૂ કર્યું છે. મહાદેવભાઈએ કર્મના સિદ્ધાંતોને વહીવટી કાર્યક્ષેત્રમાં કાર્યરત કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી માટે કાર્ય કરવા માટેના આધ્યાત્મિક અને પૌરાણિક ઉદાહરણો સાથે રજૂ કરવાઈ હતી અને કર્મયોગીની ભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું હતું. કર્મયોગ ત્યારે બને છે જ્યારે તેમના કર્મની પ્રાધાન્યતા ઉમેરાય અને કરેલું કર્મ યજ્ઞમાં આપેલી આહુતિ સમાન હોય તેવી પવિત્રતા તેમાં કહેવાય ત્યારે તે સાચા અર્થમાં કર્મયોગ બને છે. તમારા નિશ્ચિત સમય સિવાયના સમયમાં પણ પ્રજાને ઉપયોગી બને તેવું કાર્ય કરવામાં આવે તે ઈશ્વરીય કાર્ય છે. પોતાની પાસે આવેલી વસ્તુ છેલ્લા અને સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટે વાહક બનવું તે સાચો કર્મયોગ છે. જે કે એસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.